આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભૂરાજકીય તણાવ, ખાસ કરીને મિડલ ઇસ્ટ વિસ્તારમાં સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિની સીધી અસર હવે અંકલેશ્વરના પ્લાસ્ટિક ઉદ્યોગો પર જોવા મળી રહી છે. વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જરૂરી કાચા માલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે, જેના કારણે ભરૂચ જિલ્લો અને અંકલેશ્વરના ઉદ્યોગકારો ગંભીર આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે. ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર અગાઉ ₹92 થી ₹92 પ્રતિ કિલો મળતું પ્લાસ્ટિક રો મટીરિયલ હવે વધીને ₹145 થી ₹150 પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. એટલે કે અંદાજે 40 થી 50% વધારો નોંધાયો છે. ખાસ કરીને HDPE સહિતના આયાત આધારિત કાચા માલના ભાવમાં 40 થી 80% ઉછાળો આવતા ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ભાવ વધારાની સીધી અસર તૈયાર ઉત્પાદનો પર પણ પડી છે. પ્લાસ્ટિક બેગ, પેકેજિંગ મટીરિયલ, બોટલ અને ડીશ જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવમાં આશરે 40% વધારો નોંધાયો છે, જેના કારણે નાના વેપારીઓ તેમજ સામાન્ય ગ્રાહકો પર આર્થિક ભાર વધ્યો છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહી છે એમાં પ્લાસ્ટિકના દાણાની જે અછત ઊભી થઈ છે અને જે માર્કેટમાં ભાવ જે પહેલા લગભગ 90 થી 98 ની વચ્ચે ચાલતા હતા એ આજે 160 170 ચાલે છે. આના લીધે શું થાય છે, જે નાના એકમો જે માર્કેટમાં છે એ બધા તો બંધ થવાના આરે છે. અત્યારે એ ફેક્ટરીઓને માણસોની પગાર કાઢવું પણ અઘરું પડી ગયું છે. હવે જે મોટા ઉદ્યોગો છે એ લોકો એમની મનમાની પર ચાલી રહ્યા છે. અત્યારે સરકારે જોવાનું છે કે ભાઈ દાણાના ભાવને અને યુદ્ધને તો હાલ મારા હિસાબે એટલું બધું લેવડ દેવડ ના પડે, અને ક્રૂડ આવે છે ત્યાંથી. મોટી કંપનીઓ પાસે એટલો સંગ્રહ તો હોય છે કે 2-3-4 મહિના સ્ટોક ચલાવી શકે છે. અત્યારે 28 તારીખે યુદ્ધ જે શરૂ થયું એ જ દિવસથી ભાવ વધવાના ચાલુ થઈ ગયા, જે અત્યાર સુધી વધતા વધતા ₹83 વધી ગયા છે. એટલે સમજો 50 થી 80% પ્રાઇસ રાઇઝ ચાલે છે. અલ્ટિમેટલી આનો માર ઘરાકને જ પડે છે, એટલે તમારા અને મારા જેવા જે ઘરાકો છે. અને જો એગ્રોકેમિકલમાં વાત કરીએ તો ખેડૂતોની માર પડે છે. ખેડૂતો આટલા ઊંચા ભાવનો માલ ખરીદી ના શકે. એ તો બચારો એમ આજીવન તકલીફમાં જ રહે છે. વરસાદ પડ્યો તોય તકલીફ, વરસાદ ના પડે તોય તકલીફ. એટલે અત્યારે આ જે ભાવની પરિસ્થિતિ એને કાબૂમાં લેવાની જરૂર છે. સરકાર સપોર્ટ આપે, MSME વાળાને સપોર્ટ આપે તો આ બિઝનેસ ચાલી રહેશે.